હાય ગાઈઝ, આજે આપણે એકદમ જબરદસ્ત બનાવી, એકદમ આસાન અને એકદમ ટેસ્ટી, અને એ પણ આપણે ઓવન વગરની કૂકીઝ બનાવીશું. ઘણી વખત ફ્રાય કરીને ઓવનની સાથે આપણે કૂકીઝ બનાવતા હોઈએ છીએ, પણ આપણે તો બિલકુલ આસાન અને એકદમ તમે જુઓ માપ પણ એકદમ પરફેક્ટ, અને આ રીતે તમે પરફેક્ટ માપથી કરશો ને એટલે તમારી કૂકીઝ પણ પહેલી વખતમાં પરફેક્ટ થશે. તો એમના માટે થઈ અને આપણે એક બાઉલ સેટ કરી લેશું ઘરનું, જેથી કરીને દરેક વ્યક્તિને આસાની રહે. વજન કરવો દરેક વ્યક્તિ માટે પોસિબલ નથી હોતો, તો અત્યારે આપણે ઘરનું બાઉલ સેટ કરી અને અડધું બાઉલ ઘીનું લીધું છે અને અડધું બાઉલ ખાંડનો પાવડર અથવા તો સાકરનો પાવડર લઈ શકો છો. અને આપણે આમને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું કે જ્યાં સુધી એમનું ટેક્સચર આ રીતનું એકદમ ક્રીમી ન થાય. તો મુશ્કેલથી 4 થી 5 મિનિટની અંદર તો આ રીતનું આપણું ટેક્સચર છે એ રેડી થઈ ગયું છે. અને એ જ બાઉલ અડધું, એટલે તમે જોયું આ ત્રણેય બાઉલ એક જ સરખી સાઇઝના ભરેલા છે. અડધું બાઉલ ઘી, અડધું બાઉલ ખાંડનો પાવડર અને અડધું બાઉલ કોકોનટ પાવડર લીધો છે, જે આપણે કરિયાણા સ્ટોરની અંદર એકદમ આસાનીથી મળી જાય છે. અને હવે આમની અંદર નાયલોન ખમણ જ લેવાનું, જેથી કરીને કૂકીઝ છે એકદમ સોફ્ટ તૈયાર થશે, ઝીણો પાવડર હશે તો. અને જો પહેલાં આપણે આ ત્રણેય મિશ્રણને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેશું. તો મિક્સ થઈ ગયા બાદ હવે આપણે એમની અંદર લોટ એડ કરી દઈએ. તો અત્યારે આખું બાઉલ ભરી અને મેં મેંદો લીધો છે. જો તમારે એકદમ બેકરી જેવી જ આપણી આ કૂકીઝ રેડી કરવી હોય તો આપણે મેંદો લેવાનો, અધરવાઇઝ તમે એમની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. અને 5 ચમચી એકદમ તમે જોયું ટીસ્પૂન લીધી છે, સાવ નાની ચમચી છે, એ 5 ચમચી ભરી અને આપણે બેકિંગ સોડા એડ કરીએ છીએ. અને અડધી ચમચી એટલે કે જે બેકિંગ સોડા છે એમનાથી ડબલ આપણે બેકિંગ પાવડર લેશું. અને બધું જ આ રીતે આપણે ચાળણીની મદદથી આપણે ચાળીને લેવાનું છે. એમ કરવાનું કારણ શું? એક તો એમની અંદર એર છે એ ભળી જશે, પ્લસ આ ત્રણેય મિશ્રણ છે ને એકી સાથે ચડાશે ને તો લોટમાં પણ એ બધું સારી રીતે મિક્સ થઈ જશે. અને લોટને હવે જુઓ, મેં તમને કીધું એ મુજબ કે આપણે એકદમ જ જે રીતે રોટલી પૂરી પરાઠાનો લોટ બાંધીએ છીએ એ રીતે નથી કરવાનો. આ રીતે મિક્સ કરશું બિલકુલ હળવા હાથથી, સાઈડ પરથી મિશ્રણ લેતા જશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે કે આપણું જે ઘી અને ખાંડવાળું મિશ્રણ છે એમની અંદર આપણો લોટ છે એ સારી રીતે મિક્સ થાય, બસ એ જ રીતે. અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે એ ડો ફોર્મમાં આવી શકે એવું લાગતું નથી. તો આપણે શું કરીશું, તો આપણે આમની અંદર મેં જે આપણે દાળ ભાતની સ્પૂન હોય છે એ 5 સ્પૂન ભરી અને દૂધ લીધું છે. દૂધ છે બિલકુલ નોર્મલ ટેમ્પરેચરવાળું લેવાનું છે, ન તો ગરમ ન તો ઠંડુ. ફ્રીજનું દૂધ બિલકુલ નથી લેવાનું, નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ છે એ લેશું. અને ચમચીની મદદથી જ આપણે થોડું દૂધ છે એમની અંદર એડ કરશું. જો ગમે ત્યારે આપણે બેકરીની આઈટમ બનાવતા હોઈએ ત્યારે ખાસ દૂધ આમાં એડ કરીએ ને ત્યારે આપણે સીધી ટૂંકમાં ધાર નથી કરવાની દૂધની, બસ આ રીતે ચમચીની મદદથી થોડું લેતા જશું. ભલે 2 વખત કે 3 વખત આપણે એડ કરવું પડે, કશો વાંધો નહીં, પણ એકદમ તમે ચોકસાઈથી કામ કરશો ને એટલે એમનું રિઝલ્ટ છે ને એકદમ પરફેક્ટ આવશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને ડો ફોર્મમાં આવી ગયું છે. તો હવે આપણે આમની અંદર માત્ર 4 ચમચી દૂધથી આપણો આ ડો છે એ રેડી થઈ ગયો છે. 1 ચમચી જેટલું દૂધ બચ્યું છે. અને બસ હવે આપણે શું કરીશું, તો હવે આપણે નિમકને ગરમ થવા માટે રાખવાનું છે. અને નિમકનો કલર જોઈને તમને લાગશે, પણ આપણે આ નિમક છે ઘણી જગ્યાએ યુઝ કરેલું છે. અને હાઈ ફ્લેમ ઉપર આપણે એમને ગરમ થવા દેવાનું છે. તો મેં આની પહેલાં આપણી ચેનલની અંદર તમે વોચ કરી શકો છો, મેં બ્રેડ બનાવી છે, આ રીતની કૂકીઝ છે, કુલ્હડ પીઝા છે, અને આ રીતની અલગ કેક પણ બનાવેલી છે. તો આ નિમકનો ઉપયોગ ઘણી જગ્યાએ કરેલો છે. તો તમે આ બધા વિડીયોઝ જોવા માટે થઈ અને આપણી ચેનલની ચોક્કસથી મુલાકાત લઈ શકો છો. અને તમને વિડીયો સારા લાગે તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણું જે આ મિશ્રણ છે એમને આપણે જોઈ લઈએ. તો પહેલાં તો શું કરીશું કે જેમાં આપણે બેક કરવાની છે એમને સારી રીતે ઘીથી ગ્રીસ કરી લેશું. અને ત્યારબાદ કોઈ પણ માપ રાખીએ તો એકદમ એક સરખી સાઇઝની કૂકીઝ બને. અને કદાચ ન બને તો પણ કંઈ વાંધો નહીં, પણ ખાવામાં એકદમ બેસ્ટ તૈયાર થશે. અને આપણું નિમક ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે કૂકીઝને શેપ આપી દઈએ. તો જો પહેલાં તો શું કરીશું કે હાથની મદદથી આપણે જે રીતે મૂઠિયા વાળતા હોય એ રીતે કરી અને બસ જો આ રીતનું આપણે લુઓ રેડી કરવાનો છે. અને વધારે પ્રેસ નથી કરવાનું. અને ઉપરથી એમનો જબરદસ્ત કલર માટે થઈને આ ટ્રીક તમે ચોક્કસથી અપનાવજો. જો દૂધ લીધું છે, દૂધ પણ નોર્મલ ટેમ્પરેચરવાળું છે, એમની અંદર આપણે કૂકીઝવાળો બોલ છે એમની અંદર ડીપ કરવાનો છે. સારી રીતે ડીપ થઈ ગયા બાદ આપણી પાસે નાળિયેરનો જે નાયલોન ખમણ છે એ એમની અંદર આપણે રગદોળી દેશું. કારણ કે આપણી કૂકીઝ છે એ આપણી શેની કૂકીઝ છે, તો કે આપણી કૂકીઝ છે એ કોપરાની કૂકીઝ છે. તો એમાં ચોક્કસથી આપણે રગદોળી લેશું. અને હવે એમને આપણી ડીશની અંદર રાખી દઈએ.
તો એમને જ્યારે આપણે ડીશની અંદર રાખીએ ને ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 2 કૂકીઝ વચ્ચે અંતર રાખવાનું છે. એમને જે સાઈડ પરની દિવાલ છે એમાં પણ આપણે સારી રીતે અંતર રાખશું. શું થશે કે આપણી જ્યારે કૂકીઝ જ્યારે બેક થશે ને ત્યારે એ ફૂલશે, અને ફૂલીને એ જગ્યા એમને હશે તો એ વાંધો નહીં આવે. નહીં તો શું થશે કે એકબીજાની સાથે ચીપકી જશે. તો આ રીતે મેં તમને 2 કૂકીઝ કરીને બતાવી છે. તો બધી આપણે આમની અંદર બનાવી અને રાખી દઈએ. તો હું તમને નજીકથી બતાવું કે કઈ રીતે બંને વચ્ચે અંતર રાખ્યું છે, સાઈડ પર પણ કેટલી જગ્યા રાખેલી છે. બસ આ રીતે જ આપણે બધી જ કૂકીઝ છે આમની બનાવી અને પ્લેટની અંદર ગોઠવી દઈએ. તમે જોઈ શકો છો કે આપણી પ્લેટ બની અને રેડી થઈ ગઈ છે, અને આપણું નિમક પણ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો એમની અંદર કોઈ પણ આપણે આ રીતનું સ્ટેન્ડ રાખી દઈશું, જેથી કરીને સીધું આપણી પ્લેટ છે નિમકને ટચ ન થાય. અને હવે આપણી કૂકીઝવાળી પ્લેટ છે એમની અંદર ગોઠવી અને એમનું ઢાંકણ ઢાંકી અને 15થી 20 મિનિટ માટે અમને બેક કરવાની છે, અને મીડિયમ ફ્લેમની ઉપર કરીશું. મીડિયમ વચ્ચે લો કરવાની જરૂર લાગે તો કરી શકો છો તમે. વાવ, તમે એમનો કલર તો જુઓ, ખૂબ જ સરસ અને એકદમ ફૂલેલી. વચ્ચે આપણે સ્પેસ રાખી હતી, તમે જોઈ શકો છો કે સ્પેસ રાખેલી બધી સ્પેસ છે એ ભરાઈ ગઈ છે, અને ખૂબ જ સરસ કલર છે. આમાં થોડી ડાર્ક કલરની કરી છે, થોડી વાર માટે વધારે બેક કરી છે, કારણ કે મારા બંને બાળકોને અલગ અલગ ગમે છે. એકને વધારે ડાર્ક ગમે છે, ટૂંકમાં સેજ કડક હોય એવી, અને એકને માપે. તો એ રીતની બંનેમાં મેં અલગ અલગ બેક કરી છે. તો એકદમ સરસ ફૂલેલી અને બિલકુલ દેખાવમાં પણ બજાર જેવી અને ખાવામાં પણ એકદમ બેકરી જેવી જ આપણી કૂકીઝ બની. અને લગભગ મેં 10 મિનિટ માટે ઠંડી કરી છે, અને ઠંડી થઈ ગયા બાદ જ આપણે એમને ટચ કરીશું. નહીતર શું થશે, તમે જો પણ થોડીક પણ ઉતાવળ કરશો ને તો બધી જ કૂકીઝ છે એ તૂટી જશે. આખી કૂકીઝ બિલકુલ નહીં નીકળે, અને તળિયેથી પણ એકદમ સરસ કૂક થયેલી. ઉપરથી પણ તમે એમના ક્રેક ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આપણી કૂકીઝ છે કેટલી સોફ્ટ તૈયાર થઈ છે. તો બધી જ કૂકીઝ છે તમે આમને ડબ્બામાં ભરી અને 15થી 20 દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકો એવી સરસ મજાની ઝટપટવાળી કૂકીઝ છે એ બની અને રેડી થઈ ગઈ છે. તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે ખાસ શેર કરજો, જેથી કરીને એ પણ કંઈક અલગ અને અવનવું શીખી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ videos.